આમ આદમીવાળા અને ભાજપવાળા બે લોકો તમને કહું 50,000-50,000ની ઓફરો આપવા મળ્યા છે કે ભાઈ લાલભાઈને તમે ટેકો ન દેતા, તમારે પૈસા જોતા હોય તો લઈ જાઓ, કહો તમારા ખાતામાં નાખવી દઈએ. જે 5,000 કે 25,000 કે 50,000 ને પણ 5 લાખમાં પણ વેચાય નહીં ને, એ બી મારી પાસે ટીમ છે. એટલે હું જમી આરે અને પબ્લિક આરે જોડાયેલો માણસ છું. મેં બીજાની ઘોડે લૂંટફાટ નથી કરી. એટલે આ બે છે ને ભાજપની બી ટીમ છે, બરોબર છે. એમ હું ભાજપની બી ટીમ નથી, બરોબર. મરવાનું છે ને મરવાનું પસંદ કરે, પણ વેચાવાનું પસંદ નહીં કરું. ખેડૂત આગેવાન લાલજી કોટડિયા એક સમયે રાજુ કરપડાના કટ્ટર સમર્થક હતા અને ગોપાલ ઇટાલિયાના વિરોધમાં વાતો કરતા, આમ આદમી પાર્ટીના વિરોધમાં વાતો કરતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રાજુ કરપડા ભાજપમાં જતા રહ્યા છે, ટિકિટ લઈ લીધી છે. હવે મજાની વાત એ છે કે લાલજી કોટડિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે અને તેઓ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હવે તેઓ કહી રહ્યા છે કે કોઈના બાપની તાકાત નથી કે તેમને, એટલે કે લાલજી કોટડિયાને કોઈ ખરીદી લે. એટલે કે શું એ રાજુ કરપડાને હવે ટોણો મારી રહ્યા છે કે એ ભલે વેચાઈ ગયા પણ લાલજી કોટડિયા નહીં વેચાય? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ દૂધથી દાજેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે એ કહેવત કઈ રીતે સાર્થક થઈ રહી છે. કારણ કે લાલજી કોટડિયાએ રાજુ કરપડાને તો સમર્થન કર્યું, પણ હવે પોતાના સમર્થન માટે લોકોને અપીલ કરી રહ્યા છે અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ હવે રાજુ કરપડા ઉપર નિશાન સાધી રહ્યા છે. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. હવે આપણે વાત એ હતી કે આપણે અત્યારે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત હું લડું છું. મારા ઘરના પેમ્પરા સીટ ઉપરથી તાલુકા પંચાયતની સીટમાંથી લડે છે. પછી અત્યારે માહોલ એવો છે કે બે ઉમેદવાર આયાતી છે. પછી માણસો અત્યારે વિચાર એવો કરે છે કે ભાઈ આ બે ઉમેદવાર, એકને સુરત વિયો જાય ને એકને જુનાગઢ હોસ્પિટલ છે ત્યાં વિયા જાય. પછી રહી વાત અહીંયા, તો ભાઈ લાલભાઈ છે એ ગમે ક્યારે ગમે તે જગ્યાએ મળશે અને સ્થાનિક ઉમેદવાર છે ને હું સ્થાનિક ઉમેદવાર છું. અને હર હંમેશા ખેડૂતના મુદ્દા હોય, બીજા કોઈ હોય, જીએબીના હોય કે અથવા જંગલ ખાતાના મુદ્દા હોય, એના માટે હર હંમેશા લડત આપી શકો છો. પછી તમને કહું, જ્યારે માંડવીની ખરીદી થઈ એકવાર, ત્યારે મોટું કૌભાંડ થયું. તેથી પણ એ કૌભાંડનો પર્દાફાશ કરવામાં અમારો સિંહ ફાળો હતો. પછી આપણે ખેડૂતના દેવા માફી માટે પણ આપણે આંદોલન 14 દિવસ ઉપવાસ આંદોલન કરેલા છે, બરોબર છે. આપણે કોઈ દી કોઈના 5 રૂપિયા લીધા નથી કે કોઈના 5 રૂપિયા ખોટા કર્યા નથી. આજે મારા મિત્રો અને મારા ટેકેદારોને આમ આદમીવાળા અને ભાજપવાળા બે લોકો તમને કહું 50,000-50,000ની ઓફરો આપવા મળ્યા છે કે ભાઈ લાલભાઈને તમે ટેકો ન દેતા, તમારે પૈસા જોતા હોય તો લઈ જાઓ, કહો તમારા ખાતામાં નાખવી દઈએ. આવા તમને કહું અત્યારે મારા માણસો નહીં, કારણ કે ભાજપવાળા પાસે અને આપવાળા પાસે માણસો છે. મારી પાસે તો મારા ભાઈઓની ટીમ છે, મારા મિત્રોની ટીમ છે અને મારી યારે ખંભે ખંભો મિલાવે ને એવા માણસોની ટીમ છે મારી પાસે. જે 5,000 કે 25,000 કે 50,000 ને પણ 5 લાખમાં પણ વેચાય નહીં ને, એ બી મારી પાસે ટીમ છે. અને બધાય એવું વિચારે છે કે અમે લાલભાઈ નથી લડતો, અમે લડીએ છીએ, બરોબર છે. લાલભાઈ નથી લડતો, અમે લડીએ છીએ.
એ જનૂનથી મારી ભેગા બધાય છે. કારણ કે મારા માણસો થઈને નહીં, મારા ભાઈઓ થઈને મારી ભેગા લડવાવાળા છે, મારા મિત્રો થઈને મારી હારે લડવાવાળા છે અને મને સાથ સહકાર દેવાવાળા છે. આવી મારી ટીમ છે. હવે આ ભલા માણસો એને ખરીદવા જાય, એ ખરીદાય? એટલે ભાઈ, ખરીદ વેચાણ સંઘ તમારે કરવાનું છે. તમે પૈસાના લાલચી છો, અમે તો પ્રજાના કામ કરવાવાળા છીએ. અને આદિ લગણ આટલા વર્ષથી રાજકારણ કરું છું, જાહેર જીવનમાં છું. કોઈ પણ એમ કહી દે ને કે લાલભાઈ મારી પાસેથી 5,000 રૂપિયો લઈ ગયો એટલે 20 મિનિટે હું મારું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લઉં. અને કોઈ એમ કે ને કે મેં લાલભાઈને ફોન કર્યો હોય અને પાછો કલાક 2 કલાકે પાછો ફોન ન આવ્યો હોય, ઉપડ્યો ન હોય તો બરોબર છે. અને કોઈ મને મારો ફોન ન ઉપડ્યો હોય ને એવું કે ને તો પણ હું તમને કહું મારું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લઉં. બરોબર છે. એટલે હું એ જમી હારે અને પબ્લિક હારે જોડાયેલો માણસ છું. મેં બીજાની ઘોડે લૂંટફાટ નથી કરી. અને એક તો ભાઈ આમથી પેલા ભાજપમાંથી આમાં આવ્યા છે અને હમેવાળા ભાજપમાં તમને કહું દવાખાનેથી અહીંયા આવ્યા છે. એટલે આ બે છે ને ભાજપની બી ટીમ છે. બરોબર છે. એમ હું ભાજપની બી ટીમ નથી અને હું વેચાવ એવો માણસ નથી. બરોબર. મરવાનું છે ને મરવાનું પસંદ કરે પણ વેચાવાનું પસંદ નહીં કરું. કોઈ દી મને કોઈ છે ને વેચાવાનું કદાચ 5 ની પાછા 5 કરોડ પણ દે ને તો મારે પાસે એ નહીં આવે. હું ઈમાનદારીથી લડીશ અને લડ્યો છું અને લડતો રહીશ. બરાબર. મેં કોઈ દી કોઈના 5 રૂપિયા ખાધા નથી ને ખાવાનું નથી ને ખાઈશ પણ નહીં. બરાબર. હું કાંઈ જે મહેનત કરું છું, જે કર્મ કરું છું એ મારી કાંડાની તાકાત ઉપર કરું છું. બરાબર. હું આદિ લગણ તમને કહું મેં જે રાજકારણ કર્યું ને ચોખ્ખું રાજકારણ કર્યું છે. મેલગુકડું રાજકારણ નથી કર્યું, કોઈને લોભાવીને રાજકારણ નથી કર્યું. બરાબર. અને મારાથી જે કામ થતા છે ને એ હું આ પાડીશ. બાકી બીજાની ઘોડે હું આ રોડ બનાવી દે, નાલિયા બનાવી દે, પુલિયા બનાવી દે, ઓલું બનાવી દે એવી ખોટી લાલચ હું કોઈને આપતો નથી. હા, તમારા માટે લડવું પડશે ત્યાં લડીશ. તમારા માટે જ્યારે રાતે 12 વાગે મારી જરૂર પડશે ત્યાં ઊભો રહીશ. કદાચ મારો ફોન નહીં ઉપડે તો પાછો તમને કલાક 2 કલાકમાં ફોન પાછો આવશે. અને આપણે અમુક અહીંયા નેતા છૂટાઈને ગયા ને આ 8 મહિના થયા, ફોન જ ઉપાડતા નથી કોઈ દે, એવું મારી પાસે નહીં આવે. અને પબ્લિક બધી મને ઓળખે છે કે આ હર હંમેશા ગમે ત્યાં પબ્લિકની વસાળે રહેવાવાળો માણસ છે. બરાબર છે. અને આમાં જોઈજો, કારણ કે આ બધા પૈસાવાળા છે, એ પૈસા દઈ દે પછી તમારું બાવડું પકડવા કોઈ નહીં આવે. કારણ કે કાયમ કોઈ રાજકારણીની હું એ ભગવાનને પ્રાર્થના કરું કે કોઈ રાજકારણી અમારી નહીં પણ કોઈ પણ રાજકારણીની ભગવાન કોઈને જરૂર ન પડવા દે. અને આકસ્મિક રીતે કોઈક જરૂર પડે તો તમારી પડખે ખંભે ખંભો મિલાવીને ઊભો રહે એવા માણસોને તમે મત આપી અને મત આપજો અને અપાવજો. બરાબર છે. એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.